નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ 2 વિષય ગુજરાતીનું જે નવું પાઠ્યપુસ્તક છે એમનું કાવ્ય 4 દિયા દેખડા દિશાની વાત કરવાના છીએ। અહીંયા મિત્રો ધોરણ 2 ગુજરાતી વિષય કાવ્ય નંબર 4ના પાઠ્યપુસ્તકના દરેક પ્રશ્નનું સંપૂર્ણ સરસ મજાનું સોલ્યુશન છે। મિત્રો આવા સંપૂર્ણ સરસ મજાના સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલ મેથ્સ બાય પંકજ કાપડિયાને સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો। તો જોઈએ આપણે સ્વાધ્યાયના પ્રશ્ન। પહેલાં કાવ્ય છે એ કાવ્ય તમારે વાંચવાનું છે। ત્યાર પછી અહીંયા આ રીતનું વાતચીત આપી છે। એમાં પહેલું, તમારી ડાબી બાજુ કોણ બેઠા છે? મારી ડાબી બાજુ મહેશ બેઠો છે। તમારી જમણી બાજુ કોણ બેઠું છે? મારી જમણી બાજુ જીયાન બેઠો છે। તો જે મિત્રો તમારી ડાબી કે જમણી બાજુ બેઠા હોય એના નામ લખવાના છે। તમારા ઘરની સામે કોનું ઘર છે? તો મારા ઘરની સામે રાજેશભાઈનું ઘર છે। તમારા જે સામે વ્યક્તિનું જે ઘર હોય એ લખવાનું છે। ચોથું, તમારી નિશાળની ડાબી બાજુ શું છે? તો મારી નિશાળની ડાબી બાજુ પંચાયત છે। તો તમારી નિશાળની ડાબી બાજુ જે હોય એ લખવાનું છે। પાંચમું, તમારી નિશાળની જમણી બાજુ શું છે? તો તમારી નિશાળની જમણી બાજુ મંદિર છે। બરાબર, તો જે તમારી નિશાળમાં જે હોય એ લખવાનું છે। છઠ્ઠું, તમારી પાછળ કોણ બેઠું છે? મારી પાછળની બાજુ કાવ્ય બેઠો છે। સાતમું, સૂરજ તમારા ઘરની કઈ બાજુ ઉગે છે? સૂરજ મારા ઘરની પાછળની બાજુ ઉગે છે। તો અહીંયા જે તમારા ઘરને લાગુ પડતું હોય એ મુજબ જવાબ લખવાના છે। ત્યાર પછી આગળ જોઈએ, ગીતમાં આવતા શબ્દો પર ચોરસ બોક્સ કરો। તો આપણે જે આગળ ગીત કાવ્ય જોયું તો એમાં જે શબ્દો આવે એના પર ચોરસ બોક્સ કરવાના છે। એમાં ઉત્તર, દક્ષિણ, ઉગમણું, આથમવું, પશ્ચિમ આવા શબ્દો આવે છે। ત્યાર પછી જોડવાનું છે। તો વિરુદ્ધાર્થી શબ્દ આગળ તો પાછળ, ઉપર તો નીચે, આસ તો પાસ, ડાબું તો જમણું, આ રીતનું તમારે જોડવાનું છે। ત્યાર પછી ત્રીજું છે, હું કહું તેનાથી ઊંધું કરવાનું છે। તો ડાબી આંખ બંધ કરો તો તમારે જમણી બાજુ જોવાનું છે। ઊભવાનું કહો તો બેસવાનું, હાથે એનાથી ઊંધું કરવાનું છે। ત્યાર પછી ચિત્રમાં હોય તો ઉપર જુઓ અને ચિત્રમાં ન હોય તો નીચે જોવાનું છે। પક્ષી તો એ ચિત્રમાં છે એટલે ઉપર જોવાનું। સુરત દાદા તો છે એટલે ઉપર જુઓ। તારલિયા તો નથી, નીચે જુઓ। વહેતી નદી તો છે તો ઉપર જોવાનું। હિંચકો છે તો ઉપર જુઓ। ખાટલું તો નથી તો નીચે જોવાનું। ઘર તો ઉપર જુઓ। બગીચો તો ઉપર જુઓ। નિશાળ તો નીચે જુઓ। ચાંદો તો નીચે જુઓ। ત્યાર પછી પાંચમું, આપેલ શબ્દ જો ગીતમાં હોય તો ઉગમણે અને ન હોય તો આથમણે। ગીતમાં જે શબ્દ હોય તો ઉગમણે, ન હોય તો આથમણે। સુરત દાદા ગીતમાં છે એટલે ઉગમણે। ચાંદા મામા ગીતમાં નથી એટલે આથમણે। ડાબે તો એ ગીતમાં છે એટલે ઉગમણે। જમણે તો એ ગીતમાં છે એટલે ઉગમણે। ઉપર તો એ નથી ગીતમાં એટલે આથમણે। પાછળ તો એ ગીતમાં નથી એટલે ઉગમણે। સામે તો એ ગીતમાં નથી તો આથમણે। નીચે તો ગીતમાં નથી એટલે આથમણે। તો જે ગીતમાં છે એમાં ઉગમણે, નથી અને આથમણે। ત્યાર પછી છઠ્ઠું, ગીતની પંક્તિમાં ખૂટતો શબ્દ મૂકો। તો ઉગતા સૂરજને આવો નમીએ, ખાલી જગ્યામાં આવશે નમીએ। બીજું, સુરત દાદા મને ગમતા જીરે। ત્રીજું, જમણે નમીને તો પૂર્વ પાછળ જીરે। ચોથું, ઉગીને પૂર્વ દિશામાં આથમતો પશ્ચિમે। આ રીતની પહેલી ખાલી જગ્યામાં નમીએ, બીજીમાં ગમતા, ત્રીજીમાં પાછળ, ચોથીમાં ઉગીએ। ત્યાર પછી સાતમું, સમૂહમાં ગાવો ને ઉગીને પૂર્વમાં। આઠમું, લખો, જોઈ જોઈને લખવાનું છે। પશ્ચિમ, પૂર્વ, ઉત્તર, દક્ષિણ, ઉગમણે।
ત્યાર પછી દિયા દેખાડે દિશા. તો આ રીતનું અહીંયા જે વાત આપી છે વાંચવાની છે, દિયા દેખાડે દિશા. આ રીતની તમારા વર્ગમાં તમારા ક્લાસ ટીચર તમને સરસ મજાનો પાઠ પકવશે, સમજાવશે. ત્યાર પછી આપણે એની વાતચીત લખવાની છે. તો જો આ રીતનું સંપૂર્ણ અહીંયા પાઠ આપ્યો છે. હવે આવે છે વાતચીત. પહેલું, તમને સ્વપ્ન આવ્યું છે કે કેવું? હા, મને ડરાવનું સ્વપ્ન આવ્યું છે. મિત્રો, વિડીયો સારો લાગ્યો તો આપણી ચેનલ મેથ્સ બાય પંકજ કાપડીને સબસ્ક્રાઈબ કરો. આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો. બીજું કે મિત્રો, એ ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણી શાળા શિક્ષક એપ્લિકેશન લિંક આપી છે, ત્યાંથી એપ્લિકેશન ડાઉનલોડ કરીને PDF જોઈ શકો છો. તો ખાસ મિત્રો, આવા સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલ મેથ્સ બાય પંકજ કાપડીને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો. બીજું, તમારા ઘરથી આપણી નિશાળ કઈ દિશામાં છે? મારા ઘરથી આપણી નિશાળ ઉત્તર દિશામાં છે. ત્રીજું, તમારા ઘરની પૂર્વ દિશામાં શું છે? મારા ઘરની પૂર્વ દિશામાં રામજી મંદિર છે. ચોથું, ઉત્તરાયણ શબ્દમાં કઈ દિશાનું નામ આવે છે? તો ઉત્તરાયણ દિશામાં ઉત્તર દિશાનું નામ આવે છે. પાંચમું, તમે પ્રવાસે જશો ત્યારે કઈ રમત રમશો? અમે પ્રવાસે જશું ત્યારે ઝેરી દડાની રમત રમીશું. પછી 9મું, કોણ બોલ્યું તે કહો. પેલું, હું સંતા કુકડી રમતી હતી તો દિયા બોલી. બીજું, અમે તારી રાહ જોઈએ છીએ તો શિક્ષિકા બોલી. ત્રીજું, બધું ફટાફટ પતાવ, શાળાએ જવામાં મોડું થાય છે તો એ મમ્મી બોલ્યા. ચોથું, ધ્રુવનો તારો ઉત્તર દિશામાં ઉગે છે તો એ મમ્મી બોલ્યા. પાંચમું, હું વડલા પાસે છું તો એ દિયા. છઠ્ઠું, હોશિયાર હોય જ ને, દીકરી કોની છે તો પપ્પા બોલ્યા. આ રીતના જે વાક્ય બોલ્યા છે એના નામ લખ્યા છે. ત્યાર પછી ઉદાહરણ મુજબ કોષમાંથી શબ્દ પસંદ કરીને લખો. દક્ષિણ, તો જો અહીંયા દક્ષિણ છે. પૂર્વ, ઉત્તર, પશ્ચિમ, ઉગમણી. આ રીતના તમારે રાઉન્ડ કરી અને બાજુમાં જગ્યામાં લખવાના છે. ત્યાર પછી 11મું, સમૂહમાં ગાવો. ઉગીને પૂર્વ જે કાવ્ય છે ગાવાનું છે. પછી 12મું, લીટી દોરેલા શબ્દનો અર્થ ધારો. તો અહીંયા લીટીમાં છે તરફ, તરફ એટલે તે બાજુ. પછી બીજો પ્રશ્ન છે એમાં બબડતી, નીચે લીટી કર્યું છે તો એ બોલતી. ત્રીજીમાં બંને, નીચે લીટી કર્યું એટલે બે, બંને, બંને એટલે બે જણા. અને ચોથીમાં હું વડલા પાસે છું તો નજીક છું, એ રીતનો આવશે. અને મમ્મીએ પીઠ થાબડીને કહ્યું તો એમાં શાબાશી આપીને, બરાબર, આ રીતનો જવાબ આવશે. ત્યાર પછી 13મું, કારણ કે. પેલું, દિયાને મમ્મીએ વહેલા જગાડી કારણ કે, એમાં જવાબ આવશે બ, દિયાને સવારની નિશાળ હતી. બીજું, બધા થાકીને પાછા જતા રહ્યા. તેમાં આવશે કોઈ દિયાને શોધી ન શક્યું. ત્રીજું, દિયાને ગીત યાદ રહી ગયું. તો બ, દિયાએ ગીત વારંવાર યાદ કર્યું હતું. ત્યાર પછી ચોથું, ધ્રુવનો તારો ઉત્તર દિશામાં જ હોય છે કારણ કે. તેમાં બ, તે ત્યાંથી ખસતો નથી. પાંચમું, મમ્મીએ દિયાને હોશિયાર કહી કારણ કે દિયાને દિશાઓના નામ આવડી ગયા. ત્યાર પછી 14મું, નીચે આપેલા પ્રશ્નના જવાબ આપો. પહેલું, દિયા ઊંઘમાં શું કરતી હતી? તો બબડતી હતી. બીજું, સપનામાં બધા ક્યાં ગયા હતા? તો પ્રવાસમાં. ત્રીજું, મમ્મીએ દૂર આકાશમાં કયો તારો બતાવ્યો? તો ધ્રુવનો. ચોથું, હોય જ ને, દીકરી કોની છે? આ વાક્ય કોણ બોલે? તો દિયાના પપ્પા. ત્યાર પછી વાચન. નિશાળ, મારી નિશાળ, મારી મોટી નિશાળ, મારી મોટી ગમતી નિશાળ. ગીત, મજાનું ગીત, દિયાનું મજાનું ગીત, દિયાનું સુંદર મજાનું ગીત. આ રીતનું છે. ત્યાર પછી સૂચના મુજબ કરો.
દિયા દેખાડે દિશામાંથી કોઈ પણ એક શબ્દ લખો તો આકાશ. એ શબ્દની નજીકના બીજા 5 શબ્દ લખો તો આકાશ, સૂરજ, વાદળ, તારા, પક્ષી, વરસાદ. એ બધું આકાશમાં હોય છે. એ 5 શબ્દનું મોટેથી વાંચન કરો. સૂરજ, વાદળ, તારા, પક્ષી, વરસાદ. અને એ 5 શબ્દને આધારે તમારે 5 વાક્યો લખવાના છે. તો સૂરજ પૂર્વ દિશામાં ઉગે છે, આકાશમાં વાદળો ઘેરાયા છે, રાત્રે તારાઓ ઝગમગે છે, આકાશમાં પક્ષીઓ ઉડે છે, ચોમાસામાં વરસાદ પડે છે. આ રીતના 5 વાક્ય થશે. ત્યાર પછી ગાવો અને ઉગીને પૂર્વમાં. આ રીતનું 17મું. અને 18મું છે વાંચો ને લખો. તો જોઈ જઈને તમારે અહીંયા લખવાનું છે. દિયા હવે જાગી, તારી પાછળ તે પશ્ચિમ દિશા. ત્રીજું, સૂરજ દાદા ઉગે એ દિશાને પૂર્વ દિશા કહેવાય. ચોથું, ધ્રુવ તારો હંમેશા ઉત્તર દિશામાં જ હોય છે. અને 5મું, મમ્મીએ કહ્યું એકદમ બરાબર બેટા, હોશિયાર છો તું. આ રીતના તમારે વાક્ય વાંચી અને લખવાના છે. મિત્રો, વિડીયો સારો લાગ્યો તો ખાસ આપણી ચેનલ મેથ્સ બાય પંકજ કાપડીને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો. અહીંયા છોકરીને આપણે દરવાજા સુધી પહોંચાડવાની છે. તો આ રીતની તમે અહીંયા છોકરીને દરવાજા સુધી પહોંચાડી શકો. જો આ રીતનું આ રોડ પરથી ચાલ્યું જવાનું છે, દરવાજા સુધી પહોંચી જશે. પોટલીની રમત શોધો. બરાબર. તો મિત્રો, આ તો આપણું ધોરણ 2 વિષય ગુજરાતીની પાઠ્યપુસ્તકના પ્રશ્નોનું આપણે સંપૂર્ણ સોલ્યુશન જોયું. મિત્રો, આવા સરસ મજાના સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલ મેથ્સ બાય પંકજ કાપડીને સબસ્ક્રાઈબ કરો.